અને મારા જય જિનેન્દ્ર, મને આજે કંઈક અલગ કરવું હતું, કંઈક બધાને અલગ મનાવું હતું કે બધા સાંજીમાં જતા હોય, બધા અલગ અલગ પૂજનમાં જતા હોય અને આ માહોલ જોઈને મારું હૃદય એટલું સારું લાગે છે, એટલું સારું લાગે છે. મને એમ હતું કદાચ ભક્તિ ભાવનામાં લોકો ઇન્ટરેસ્ટ નહીં લે, પણ આ પબ્લિક અહીંયા બધાને જોઈને હું બહુ દિલથી બધાને આભાર માનું છું. મારો વર્ષિતપની શરૂઆત ઘણા ટાઈમથી એવું હતું કે વર્ષિતપ કરવું છે. પહેલી 28 કરી, 28 પછી એવો વિચાર આવ્યો કે કંઈક હજી કરું. 28 કરવા પછી બીજું વર્ષ આવ્યું, 13 ઉપવાસ કર્યા, તપ કર્યું. 2 મહિનાનું તપ કર્યા પછી આ વર્ષિતપનો એટલું અદ્ભુત ભાવ કે મને વર્ષિતપ કરવું જ છે. વર્ષિતપ ચાલુ થવા પહેલા ફક્ત અખાત્રીજથી મેં પકડ્યું હતું. એના ફક્ત 5 દિવસ પહેલા મેં મારી ફ્રેન્ડને વાત કરી. અમે લોકો આગાશી જતા હતા. આગાશી જતા મેં વાત કરી મારા ફ્રેન્ડ્સને, મને બહુ ઈચ્છા છે હું આ વર્ષ વર્ષિતપ પકડું, પણ ખબર નહીં મારાથી થઈ શકશે કે નહીં થઈ શકે. હું આખું વર્ષ આ તપ કરી શકીશ કે નહીં. 2 મહિનાનું તો મેં કર્યું છે, પણ કદાચ આ વર્ષનું હું નહીં કરી શકું તો મારા ફ્રેન્ડ્સ, કલ્યાણી મિત્રનું જે સપોર્ટ હતો મને, એક જ વારમાં તું વર્ષિતપ પકડ, અમે તારા માટે ઊભા રહીશું, તું ખાલી ચાલુ કર. આ જે કોન્ફિડન્સ, હું 3 થી 4 લોકો અમે ફિક્સ જે આગાશી જઈએ છે, ગુંજન છેડા, હેતવી છેડા, ડોલી પાસડ અને દીપિકા ડેડિયા. હું એ લોકોનું આ ડિસિઝન, મને કોન્ફિડન્સ દેવાનું કામ ફક્ત આ 4ને મેં પહેલા એક વાત કરી છે અને આ 4એ મને જે કોન્ફિડન્સ આપ્યો છે, મેં તો હું પપ્પાને વાત નહીં કરી શકું. મારા પપ્પા કદાચ કહેશે કે ઘરની જવાબદારી છે, તું નહીં કર. પણ આ મારા ફ્રેન્ડ, કલ્યાણી મિત્ર, હું તમારો ખૂબ આભાર માનું છું. મને હિંમત આપી અને મેં આ પાઠ ચાલુ કર્યું. સૌથી પહેલા જ્યારે મેં આ સ્ટાર્ટ કર્યું, 2 દિવસ પહેલા હું બાંદ્રા શોપિંગ કરવા ગઈ હતી. ત્યાં અમે શોપિંગ કરતા એમ જ વિચાર આવ્યો કે પપ્પાને વાત કરીએ. હું શોપિંગ કરતા વાત કરું છું, પપ્પાને ફોન કરું છું, પપ્પા મને વર્ષિતપ કરવું છે, હું 2 દિવસમાં કરું. પપ્પાનો એ જ હતું કે ના, આપણે નથી કરવું, આપણે નાના તપમાં જ સારા છે, આપણે નથી કરવું વર્ષિતપ. પપ્પા પ્લીઝ. મારા ફ્રેન્ડ્સ, ના, અમે કહેશું, તું કર, ચાલુ કર. ઘરમાં ધીરે ભાઈને કીધું, ભાઈ તને કરવાની હિંમત છે, તું કર, અમે આગળ વધારશું. પપ્પાને મનાવ્યું, પપ્પા અમે બધા સંભાળશું. મારા લાડલા પ્યારા મારા બાપુ, એમનું આ ઉપકાર હું કોઈ દિવસ નહીં ભૂલું. આખું મારું વર્ષિતપ, જો ઈ નહોતા તો હું આ તપ નહીં કરી શકત. હું ઉઠું ઈ પહેલા મારા માટે ગરમ પાણી ચડાવવાનું, મારા માટે અડધા કામ કરી રાખવા કે ના, મારી પોતરીની તપસ્યા છે, મને એને કાંઈ કરવા નથી દેવું. એટલો એમનો પ્રેમ હું કોઈ દિવસ નહીં ભૂલું. એના પછી મારા પપ્પા
પહેલા નહોતા માનતા કે ના બેટા તું નહીં કર, કદાચ તારાથી નહીં થાય. પણ મનાવતા પપ્પા બી માની ગયા, ચલ તને કરવું છે કરી લે, અમે બધા તારી સાથે છીએ. મારા ફ્રેન્ડ્સ, મારો ભાઈ ને બહુ એમ હતું કે ઘરમાં બધું કેવી રીતે થશે, કેવી રીતે મેનેજ કરીશું. મારું એક જ હતું, મને સપોર્ટ કરવું, હું બધું જ કરવા તૈયાર છું. મારો ભાઈ, મારો લાડલો ભાઈ, એને હર એક ટાઈમ મને કાંઈ પણ થતું હોય કે આજે હું થાકી ગઈ હોઉં, જેને કાજે આ કરી દે ને, જેને કાજે મારા પગ દુખે છે, મારા પગ દબાવી દે ને, મારી કમર દુખે છે, મારી કમર દબાવી દે, જેટલું પણ કામ હોય, કાંઈ પણ હોય, એક વાર પણ ના કહ્યા વગર મારા ભાઈએ બી મારા માટે કર્યું. મારા દાદા, મારા પપ્પા અને મારો ભાઈ, તમારું આ ઘર કોઈ દિવસ નહીં ભૂલું. આ ત્રણના વગર કદાચ મારું આ વર્ષિતક પૂરું ન થયું હોત. આ શરૂઆત થતા 1 મહિનો થયો, 2 મહિનો થયો, લોકોને ખબર પડી કે ખુશીએ વર્ષિતક પકડ્યું છે. બધાનું એક જ હતું, તું કેવી રીતે કરીશ. એમ કરતા મારું આ વર્ષિતક પૂરું થવા આવ્યું. હું બહુ જ શાંતિથી સ્વસ્થપણે મેં મારું વર્ષિતક પૂરું કરવામાં આવ્યું છે. બધાને પારનામાં આવવાની ખૂબ આટલી જ બધાએ મને પ્રેમ બતાવ્યો છે. મારા પારણાઓ 30 તારીખ બુધવારના બધાને ભાવભર્યું આમંત્રણ છે મારા તરફથી. મારા પારણામાં પણ જરૂર પધારજો. અને આ બધું તો ઘરના લોકો તો કરવાના જ છે. મારા ફઈઓ, મારા મામા મામીઓ, મારા બધા જ કુટુંબવાળા, એમનો પણ એટલો જ પ્રેમ, એટલી જ લાગણી અને એટલો જ ઈદ. હર 2 દિવસ થાય ખુશી તું સાતામાં છે, તે આજે તારો ઉપવાસ છે, પારણું છે, શું છે, તે ખાધું, તે બરોબર પારણું કર્યું. જે બધાની લાગણી, જે બધાનો આ પ્રેમ, આ તમારા પ્રેમના બધા, આ તમારો પ્રેમ મળવા થતાં જ હું અહીંયા આજે ઊભી છું. નહીં તો આ તમારા પ્રેમ સિવાય મારા માટે પણ પોસિબલ ન હોત. બધાએ મને પારણા માટે હોશે બોલાવ્યું, પારણા કરાવ્યા. બધાનો ખૂબ આભાર. રહી વાત, આ બધું તો થયું, પણ કદાચ એક કમી જે મારા દિલમાં હજી પણ થાય કે કદાચ આ વ્યક્તિ હોત તો આજે હજી ઉલ્લાસ, હજી કદાચ કંઈક અલગ હોત. કદાચ આ કમી ના હોત તો કદાચ હજી ખૂબ આનંદ હોત. મને યાદ છે, મેં પહેલી 28 કરી હતી અને એ 28માં સાંજી મૂકી તેને ઉપાશ્રયમાં જ. અમને ખબર પણ નહોતી કે તૈયારી ક્યાં ચાલુ થઈ, ક્યાં પૂરી થઈ, શું થયું, શું નહીં, કોણ આવવાનું છે, કોણ નથી આવવાનું, બધું જ થઈ ગયું. મારા મમ્મી, મારી લાડલી મમ્મી, આ કમી કદાચ અમારા ઘરમાંથી કોઈ દિવસ નહીં જાય. એમની લાગણી, એમનો પ્રેમ, એમનો જે વ્યવહાર હતો બધાની સાથે, એ વ્યવહારને સાચવનાર એના જવાબ પછી પણ લોકોએ અમને એટલો જ પ્રેમ આપ્યો છે. બધાનો ખૂબ આભાર માનું છું. આ પ્યારું નવું ભવન બનાવનાર અમારા વસઈ સંઘ ટ્રસ્ટીવરોનું બધાનો હું ખૂબ આભાર માનું છું. મારો પહેલો પ્રસંગ અહીંયા ખૂબ આનંદથી થયું. બહુ મજા આવી. ખાસ થેન્ક યુ મને જયંતિ કાકાને પણ કહેવું છે. એ કાકાને ખાલી એક ફોન મેં કર્યો હતો, કાકા
મારો પ્રોગ્રામ છે, મને સેકન્ડ ફ્લોર પર જ કરવું છે, મને મારી શરૂઆત પ્રોગ્રામની અહીંયા જ કરવી છે. જે વસઈ સંઘ એ ઝડપથી કામને કરાવીને મને આ તારીખે પરફેક્ટ જેવું મને જોતું હતું કે મારા પ્રસંગમાં થાય એવું જ મને મળ્યું છે. વસઈ શ્રી સંઘનો ખૂબ ખૂબ આભાર માનીશ. જયંતી કાકા, તમારો પણ ખૂબ ખૂબ આભાર. આ બધું થયું, બધાનું એમ હતું કે મારું વર્ષિકા મમ્મી કરી. મારા ફ્રેન્ડ્સ જે નોન જૈન ફ્રેન્ડ્સ હતા ને, એ લોકોને એમ હતું કે શું છે આ વર્ષિકા, તું કેમ કરે છે આ, શા માટે આ બધું હોય. એ લોકોને મેં સમજાવ્યું કે વર્ષિકા શું હોય છે. એ લોકોએ એક જ વારમાં સમજીને કે હા હવે આ કદાચ બહારનું બી નહીં ખાય, ઉપવાસ હશે, એ દિવસ ખાલી પાણી પર રહેશે. એવા મારા ફ્રેન્ડ્સ રોનક, અંશ અને અમન, એ લોકોનો બી ખૂબ ખૂબ આભાર. એ લોકોએ મને ઘણો સપોર્ટ દીધો છે. અમારી આદત ક્યાંય પણ નવી હોટલ ખુલે ને મારી આદત છે હું ફૂડી તરત કંઈક ને કંઈક નવો વેરાયટી ટેસ્ટ કરવા અમે લોકો જઈએ. આ એક વર્ષમાં એ લોકોએ મને એક પણ વાર એવી રીતે નથી કીધું કે ચલ આપણે અહીંયા જઈએ ખાવા. ના, તારો ઉપવાસ છે, પતી જશે પછી. તરત સમજીને તરત કરીને મને ખૂબ સપોર્ટ આપ્યો છે. તમારા લોકોનો બી ખૂબ ખૂબ આભાર. હવે આ જર્ની નું બધું સ્ટાર્ટ એન્ડ થયું. જ્યારે સ્ટાર્ટમાં હું આગાશી જતી હતી, રાહુલભાઈનો આવાજ, ધ્યાનાબેનનો આવાજ, ભક્તિમય મનથી તનથી જે ભાવના કરાવે છે. મારો મન પહેલું મારો ઉપવાસ જ્યારે શનિવારે આવ્યો, મેં મારા ફ્રેન્ડ્સને કીધું કે મને અગર મેં ભક્તિ ભાવના રાખી ને તો મને રાહુલભાઈ જૈન અને ધ્યાનાભાઈ જૈનને જ બોલાવું છે. આ સુંદરમય ભક્તિ ભાવના માણવા માટે હું બધાને રિક્વેસ્ટ કરું છું, લાસ્ટ સુધી રહેજો. ઘણું હજી અલગ અલગ અનુભવ કરવા મળશે અને ઘણું બધું હજી અલગ છે. હું બધાને કહીશ, તમે છેલ્લે સુધી અગર બેસી શકતા હોય તો જરૂરથી બેસજો. મારાથી કાંઈ બોલ્યું ચાલ્યું હોય તો મિચ્છામિ ડુક્કડમ, મિચ્છામિ ડુક્કડમ, મિચ્છામિ ડુક્કડમ.